જીણીઓ ના જેમ રહેશે. ગામની મારીમાં ફળિયું હતું. ફળિયામાં ભીડાનો બી વાવી અને ગામના કુએથી પાણી ભરીને રેડી એમ કહેવાય કે ફૂલના આવી ગયા ભીડા અને મધરી રાતના સમયે બીજના દી માતાજીનો માંડવો ગામની મારીમાં આની જેવી લાકડી ધીમે ધીમે વાગે. ટૂંકમૂટ ખાટલીમાં ઝીણીઓ ફૂટેલો લાકડીની સુરતા ઝીણિયાના કાને થઈ. ઝીણિયાનો વસુ લાગ્યો કે જેની પાસે મસ્તી છે, જેની પાસે માણસ છે, જેની પાસે નાણાં છે, જેની કુળ દેવી છે, એને તો ઓલી કરે પણ મારું ઝીણિયાનું કોણ છે આ જગ્યાની ગામ પાસે જગ્યામાં નહીં પણ ધરતી માથે મારું ઝીણિયાનું કોઈ નથી હો. કદાચ કોઈ ન હોય તો કાંઈ નહીં પણ કદાચ મારી કુળની દેવી હોય તો મારો ઝીણિયાનો ધણી હોય. ભલા દડ એક આંખમાં શ્રાવણ એક આંખમાં ભાદરવો ટૂંકમૂટ ખાટલીમાં ઝીણિયાની આંખમાં સુધારા હુડા હલાવે અને દીદી રાતે 4 વાગે ડોશીનું રૂપ લઈને મારી ઉગતાની દેવી પ્રાણીની સપના આવીને દેવી છે. ઝીણિયા હું તો કે જાગ્યા બાપ અને તેની ઝીણિયા કહે છે મારી આ મારો અવતાર જો કેની મારે હાથની હોય પહોંચો કે ઝીણિયા આંખમાંથી આ હોડા આવ્યા તું કહેતો ને કે કદાચ મારી દેવી હોય મારો ધણી હોય તો મારો એક તો આધાર હોય કે મારી કોણ છો કે તારી કુળની દેવી હું તારી દેવી મેળવી છે હો ઝીણિયા કે મારી ખબર કેમ પડે કોણ મારું નામ મને પોતાને ઝીણિયાને વસવા નથી કારણ કે મારું કોઈ નથી. અને દીદી મારી ઉગતાની દેવી મેળવી ડોશીનું રૂપ લઈને આવીને કીધું કે ઝીણિયા ગામથી આથરડે બાજુ વેલાળો લીમડો અને ના તારા બાપાનો મન મારો ગઢડો છે. તો મારી મને ખબર નથી કે લીમડા જઈને ઉપર અને જો ગમનું તરહુલ કરીને ભાઈ દૂધનો ધરીબલો છે આ મારું યાદ દીવીએ દીવી બદલીએ જીવ્યો જે ધર્મે ગાયું હતું જે ઉભો ગમનું ચીચું ના જેમ પગે લાગે અને બીજા દીએ મધરી રાત થઈ વળી પાછી જોશી સપના આવી દીવી જીવ્યા ભાલ્યું ખાવા તો લાઈના મારે ખાવું છે. જીણીઓ ગામમાં જઈને બટકા માંગી માંગી પેટ ભરતો અને દીદી મેળવી એમ કહે છે મારા જીણિયા મને મુઠ્ઠી ગાડીઓ ખબર તો દને બા મારે મેળવીને ખાવું છો. અને દીદી જીણીઓ કહે છે વાંધો ને મારે ગામના કોળી પટેલ સમાજ ગામના 18 વર્ષને કહેતો રહે કે આ બીજ આવે ને દીદી મારે દેવીને જમાડવી બધા આવજો. ઓલા પર મારો મઠ છે મારા બાપા અને દેવી પૂછતા ગામ આખું વિચાર કોઈ મારા દેખીએ જેને દખ વાળ્યું હોય ને એ મારા ટેકા દેતા અને કોક મારા એવા હતા જીણિયાને પોતાને ખાવા દાન નથી આપણા ઘરેથી બચકા માંગીને લઈ જાય છે. એ જીણીને શું સવાલ છે. સમયને વાત રાખવી દેવીને વાત રાખવી. બીજનો ટાઈમ આવ્યો જેના ઘરે ભીંડો વાવેલો હતો ને એ ભેંડા કહેવાય કે સાઠ કરે એવો છોડવા થઈ ગયેલા ભીંડો ઉતારી શાક બનાવી બાજરાના રોટલો માંગી તૈયારી કરી બધે જઈને મારે ગામના માણસો આવી ઝીણિયાને અને ઝીણિયાની દેવીનો માંડવો
કાંઈ નહીં. ઈ સમયમાં તો કોઈ વસ્તુ લાજ કેવી માયક કેવા પણ ગામનો માણા જેટલું હતું એટલું નામ બધું ભૂલે છે. સમય થયો 12-1 નો સમય થયો ત્યારે કોઈ વડીલ માણા કોઈ ઉંમરવાળા માણસ હતા એ કહે છે જણિયા હવે દેવીની વિવાહ થઈ છે હો. તો દેવીને હવે જમાડી દેવાય તો કહેતો ને મારી દેવીને ખાવું છે તો હવે સમય થયો છે. લાકડા જેગવી ખોટારો જેગવી નળિયાની મારી પાસે લઈ જા કંકુનું તરહું હતું ના લઈ ખોટારો રૂમાલમાં બાંધેલો બાજરાનો રોટલો અને બાજરાના પડની મારી પાસે ભીંડાનું શાક બાજરાનો કટકો ભીંડાનું શાકનો હવન લઈ ઘરની મેળવે તારા ઝીણિયા ગરીબ પાસે ખાવું હતું ને મારી પાસે જે છે અને તેની કોઈ સમજો મારા હતા ને મારી માટે આવી કહેશે મારે જોજે હો આ ગામ આ ઝીણિયાની ઠગી કરવા આવ્યું છે. અને તેની કહેવાય ઝીણિયાના પત્ની મારી પાસે એકતાની દેવી મેળવે આવી ઉભી રહી. રવાજો મેલડીને ઓછો પૂરો કરશો ભલે મેલડીને મારા જીણિયા ગરીબની દેવી બોલું તકી બોલું વસ્તી બદલાતી મારી માં મેલડી જીણિયાના બચ્ચે કહે છે હા બહુ મારા ગામના ગામીઓ બાર બીજ આ બીજે ખાધું 12 બીજ આવ્યો અને 12 બીજની માલિકા મારા જીણિયાનું જો તમે કરી દઉં જેથી આ બાજરાનો રોટલો ભૂગાનું શાક ખાધું તો સાચું કહીએ તો ખોટું જાઓ પણ મારાની જાગીરી લઈ લે જાગીરી મારા હોય ન હોય કે છતાં અમુક મારા કે મારી બાજરાનો રોટલો 12 મહિને ખબર પડે કોણ જીવે બીજાને તો જવા દે હવે ફેરી જઈશું તો ચીજ ખબર પડશે અને તેથી મારી માં મેલડી બોલે છે હા બહુ મારા ગામના ત્યાં સમયે જેટલા દુખિયા હોય મારી હામાં ન હોય કોઈ વાંચ્યા હતા કોઈ રોક્યા હતા આ બીજે ખાધું તો આવતી બીજે આનું પરમાણ ન આપું તો બીજાનું શાકમાં બાજરાનો રોટલો ખાધો ખાધો ખોટો
હું ભરવા દઉં તો કોઈ તારી કહેવાની હોય તો કઈ લે રોજ બસ્તી ગણવટે બેઠા કામ એવી જો મળે હોય તો કઈ નહીં પણ આ વસ્તીનો ટોપલો ભાગ્ય હો મળે કોનોયા છો વિશ્વાસ વિશે જોજો બધાયના હારે ન કરી એક ખરાબ કરેલા આ બીજી વસ્તુને મારી દોષ માયા મેલી સસઈ મારી માયા મેલી સસઈ સમયની માલિકા જીણિયાના મધ્ય દેવી બોલી એક બીજ મૂકીને બીજે જેના ઘરે દીકરા લગાવે એના બધે મનના સંસ્કાર મારી ઉપરની દેવી બોલી દીધા હો અને અત્યારે હાલની અંદર ટૂંકમાં વાત કરું ને જીણિયાના 7 ગામ છે 7 કેટલા એક જીણિયાના 7 ગામમાં જીણિયાની વસ્તી છે આ ઈ દેવીની વાત ઈ મારી માં મેળવીના